જો 3 ધક્કા ખાધા પણ વસૂલ છે આમ જો. કેમ ભગત, કેવી મજા આવી? હે આટલી કેરી મેળી વાડીએ રહેવાની મજા જ આશે, ખાવાની મજા જ આશે. જો પણ જય માતાજીની સાથે એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે મારા પપ્પાને ભેગા લઈ જવાના છે, કારણ કે ઇનુસ મામાનો ફોન આવ્યો હતો કે ભાઈ તમે 2 જણા આવો ને તો આપણું કામ વહેલું પતે. શું ખરેખર મિત્રો આ ધનવેલ વાવવાથી ઘરમાં ધન આવતું હોય છે? મને તો નથી ખબર, પણ અમે આ 3 વર્ષથી વાવી છે, પણ હજી અવળી જ થઈ છે. અને આનું નામ તમે કોમેન્ટમાં મને કહો શું છે, કયું જાળવું છે. પ્રતીક્ષાને સવારમાં આજે ટિફિન બનાવવાનું કહી દીધું કે કાલે કરેલી મિસ્ટેક આજે ન થાય. તો સેવ ટમેટાનું શાક બની રહ્યું છે. સમજો હવે તમને રૂમમાં પરજા શું કરે છે એ બતાવો. જો આ 2 બેનો લૂડો રમે છે. ઓય શું કરશો તું? હે તો પ્રતીક્ષા મને કે તમે વાડીએ જાઓ ને એની પહેલાં મને જરાક દળનું દરી આવી દેજો, એટલે હું ખાલી મૂકી આવી રિટર્નમાં આવીને લઈ આવીને વસમાંથી એક કામ નીકળી જાય અને એને પણ પૂરો થઈ જાય. તો હવે અત્યારે પાણીનો કેટલો ભરી લીધો છે અને ટિફિન તૈયાર થઈ ગયું છે સેવ ટમેટાના શાકની સાથે. આપણે હવે નીકળવું છે વહેલા હેર અને હાલ બતાવવો 8:30 થઈ ગયા છે. શું કે ભગત, વરસાદ થાય? વાર લાગશે થોડી હજી. કેરળમાં પૂકી ગયો છે, આપણે લગભગ 15 જેવું થાય. હજી 15 દી લાગશે. હા તો હાલો આપણો માલ આવી ગયો છે. હા નીકળીએ આપણે. હાલો ભાગ્ય વહેલા હેરા. એટલે અત્યારમાં થોડોક ધોરિયા બોરિયા ખેંચી લઈને થોડુંક ખેંચાઈ જાય ને અટણમાં તો આપણા માટે ફાયદો છે મિત્રો. તો આપણી બસંતી અહીં પડી છે તો નીકળીએ હાલો. તો મિત્રો ફાઇનલી આપણે વાડીએ પોગી ગયા છીએ, પણ હજી એક મોટરનો પાવર આવ્યો નથી. અને અહીંયા ભગતને વરગાડ્યા છે, થોડીક નીણ પડી છે એ સાફ કરી નાખે અને પછી આપણે ધોરિયો કરવા વરગવાનું છે. અને તો હવે એક પાવડાનો જુગાડ કરવાનો છે, એટલે હું પાવડો લઈ આવું ને ત્યારબાદ ધોરિયો અત્યારમાં પૂરો કરવાનો છે ને આપણે 1.5 કલાક પછી એક બીજી મોટરનું પાણી મળવાનું છે. તો આપણા માટે અત્યારમાં એ ફાયદો છે, તો કામ પતાવી લઈએ. પાવડો તો એક હું ગોતી આવ્યો, આના કરતાં પાવડો સારો છે. શું કહો ભગત? પણ આ પલરી ગયું ને એ એટલામાં કવરાવે છે. અમારે જો આમથી ભગતભાઈ આવ્યા છે અને તો આપણે ખેડૂ માણાને એવા જ હોય. થોડું કઠણ પડે છે ભગતભાઈ, કાલ પલરી ગયું છે એટલામાં. હવે થોડુંક વહમું લાગશે, હજી આગળ આમ જવાનું બાકી છે. અને આ બાજુ ટ્રેક્ટર વાળાને મોજમાં છે, બહાટી બોલાવે. આંખે છે હું આંખતો હોય. પાણી પીને ધોરિયામાં વરગીએ, બીજું શું હોય. અહીંયા આવ્યા પછી એક વસ્તુ એવી જોવા મળી જેના લીધે મારો મગજ કામ કરતો બંધ થઈ ગયો ને મગજમાં ખીચ ચડી ગઈ. હીટરમાં હજી પાવર આવ્યો નથી અને હું કેટલું હાલીને આવ્યો તડકાનો. એક કોર તો મને આમાં શરીરમાં હરાયું નીકળી છે એની બળતરા, હાલીને આવ્યો અને પ્લસ લાઇટ નથી આવી. આ કેવી કઠણાઈ છે મારી. અને પ્લસ મોટી વાત એ ક્યાંય આજુબાજુમાં કોઈ રહેતું નથી કે આપણે એને ફોન કરીએ કે યાર પાવર આવ્યો કે નથી આવ્યો. આવી કઠણાઈ કોઈ યાર થાવી ના જોઈએ. તો મિત્રો અડધો કલાક વેઇટ કર્યા છતાં પણ પાવર આવ્યો નથી. હવે પાવર ક્યારે આવે એ જોવાનું છે અને કેટલા હજુ હેરાન થવાનું બાકી છે. આપણે અહીંયા છીએ અને હું ક્યાંથી હાલીને આવ્યો એ તમને એક વખત બતાવી દઉં. ઝૂમ કરીને બતાવજો. અહીંયા મામા પાણી વારે છે ને એની આગળ આપણી વાડી છે અને ત્યાંથી ચાલીને હું આટલો આવ્યો છું. તો હજુ એક ધક્કો મારે રહેશે. હવે જો અહીંયા બેસીને વેટ કરું તો કામ રહી જાય એવું છે. આપણે હજુ એક ધોરિયો કરવાનું બાકી છે. મારા પપ્પા ત્યાં કામ કરે છે, તો મારે અહીંથી હવે નીકળવું પડશે. પાછું હાલીને અહીંયા જવાનું છે. પાવર આવ્યો નથી. હવે હું પાછો ધક્કો ખાઈશ મોડકથી, બરોબર છે. ફાઇનલી ભગત એટલો ધોરિયો કરી નાખ્યો છે આ ટીસીએથી લઈ અને જે મકાન સુધી. અને આજે મારા ભેરા છે ને તો મને બહુ સારો ટેકો મળ્યો છે. અને આ ભીનું છે ને એ થોડુંક કંઈક વિધિ કરવી જોઈએ, પલરી ગયેલું છે એમાં. તો મિત્રો ફાઇનલી ત્રીજો ધક્કો, અને આ વખતે ત્રીજા ધક્કામાં હું ગાડી લેતા આવ્યો. પાવર આવી ગયો છે. હવે સ્ટાર્ટ થઈ જાય ને એટલે આત્માને શાંતિ મળ્યો.
તો મિત્રો ફાઇનલી એક બટન, વાવ ક્યાં ફીલિંગ આવી છે. હવે ચાલુ થઈ ગયું. હવે પાણી ભપોકા મારશે. આ અવાજ સાંભળવા હતું તો મન રાજી હતું ને ખુશી હતું ને વાટ જોતું હતું. તો ફાઇનલી જો મોટર ચાલુ કર્યા પછી આટલો ફેર પડે અને ભગતનું ધ્યાન પડતું બંધ થઈ ગયું. જો 3 ધક્કા ખાધા પણ વસૂલ છે. આમ જો કેમ ભગત, કેવી મજા આવી? હે હવે આ ઊંચેથી લોકેશન કેવું દેખાય આપણે જોઈએ. પાછળ પાણી હાલે, એક નંબર વાતાવરણ. તો આજે ટ્રાયપોડ મંગાવ્યું છે, ઉપયોગ કરી નાખીએ આપણે. તો ભાઈ કાલની જેમ આજે ફરી વખત હું આંબા પાસે આવ્યો હો અને મને એમ થયું કે બાપુ ભેરા છે ને તો બાપુને કંઈક ખવડાવ્યું. અને આ છે અહીંયા બહુ સારી કેરીઓ પડી છે. 1 2 3 ને 4 કેરી પડી છે આખું. આજ તો બપોરે જમાવટ આવી જવાની છે. અને હામો શેઠો બાપુ यहाँ पर बैठे हैं देखो. તો એટલામાં કોઈ છે નહીં તો આપણે કેરી ઉપાડી નીકળી જાય. એમાં કોઈ ખાતું નથી અહીંયા. આપણે ખાઈ, આપણે તો ફૂલ ભાવે. આટલી કેરી મળી. વાડીએ રહેવાની મજા જ આ છે, ખાવાની મજા આ છે. જો આટલી આંખું જડી છે અને બપોરે આજ જમાવટ થઈ જવાની છે. ઢેફામાં હાલવાની મજા આવે છે. તો આને પેલા ધોઈ પછી ખાવી છે. આટલું જે પલરી ગયેલો ભાગ હતો ને આને પીંડાવવું પડ્યું. આખું પીંડાવવું પડ્યું એટલે આ રીતનું જમીનમાંથી ગારો કાઢી અને કરવું પડ્યું. ભગતે આજ સારો ટેકો કરાવ્યો મને. તો હવે આપણે ખાવા બેસવું છે. 12:30નો ટાઈમ થઈ ગયો. તો હાથ પગ ધોઈને જમી લઈએ પછી આરામ કરીએ. તો મિત્રો ખાટલો કેવો લાગ્યો તમને? અત્યારે જમી કારવીને ફ્રી થઈ ગયા છે અને મારા પપ્પા ઓલી વાડીએ છે, હું આવ્યો છું બીજી વાડીએ. અને એક વખત તમે આ ખાટલો છો તો અહીંયા 4 ક્યારામાં પાણી એકારે આવે છે અને એ પાણી પૂરું થઈ જાય ને પછી આપણે આ પાછળની મોટરનું તમને આગળ બતાવું એમ ટ્રાન્સફર કરવાની છે. એમની પહેલાં તમે નજારો તો જુઓ વલ્લાવાણા. હાય 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 આંબાના ઝાડ હેઠે હું એટલે જલસાવાળી વાત છે કે નહીં? તો આગળ અહીંથી આ પાણી આપણામાં ચડી જાય. તો મિત્રો પાછળ આ ગદપ છે ને એ ગદપ ભગતભાઈ પાતા હતા અને હવે મોટર આ ફ્રી થઈ ગઈ છે. એટલે એણે મને કીધું હતું કે ક્યારો પી જાય એટલે તું પાણી ફેરવી લેજે. અને મોટી વાત એ છે કે હવે આ મોટર આપણામાં એડ થઈ જાય ને એટલે આપણે પાણી ડબલ હાલશે. ફ્રીને ગદપ પી ગઈ છે અને હવે મારે અહીંથી આ પાણી ફેરવવાનું છે. અને ભગતને એક મસ્ત, ભગત એટલે મારા પપ્પા, કન્ફ્યુઝન એવું થઈ ગયું છે કે આ વાડીએ જે કામ કરે છે ને જેની વાડી છે એ ભાઈનું નામ ભગત છે ને હું મારા પપ્પાને પ્રેમથી ભગત કહું છું. એટલે મિસ્ટેક થઈ ગઈ, ગલતી છે. બધું મારા સામું જોવે છે. તો હું મોટર બંધ કરીને ફેરવી લઉં અને આપણે હવે પાણી આમાં ચડાવવાનું છે. તો ફાઇનલી આ બાજુ પાણી 1 નંબર હાલે છે. અને ભગતે કલાક જેવું સૂતા પણ સૂતા નથી એવું થયું કે રેતીમાં નકરો બફારો જ વરે છે. તો રેતીમાં તો નીંદર ના આવે, ગરમાવો હોય. પછી થોડોક આરામ કર્યા પછી આ મોટર ચાલુ કરી હવે એને હોપી દીધી છે. હવે એ અહીંથી ધોરીઓ કરી જાય છે અને સાંયા બેઠા બેઠા પોરો ખાય. સાંયો સારો છે. જો સાંયામાં કાંઈ ઘટે એમ છે નહીં. ખાતી આંબલી સાંયા બેઠા છે અને આ પાણી જાય છે. હવે ઓલું પાણી છે ને ત્યાં કાંઈક વિધિ કરવી પડે એમ છે. એનું કારણ છે કે જતનું હવે ઉપર ચડાવવામાં છે ને ભરાવો થાય ને તો ફૂટી જાય, ભેરું થાય એમ છે નહીં એમાં. તો હવે એમાં એટલા સેઢેથી છે ને ભૂંગરું કાઢીને એમાં કાંઈક ફંદા કરવાના છે. હું જાવી બાજુ જરાક જોઉં અને ભગત અહીંયા ભલે હાકે હું. તો મિત્રો આપણે વાંથી પાણી ચાલુ કર્યું છે અને હું આ આંબા પાસે મેં અહીંયા ગોઠવું છે. તમે જો એનું કારણ છે કે હવે વાં પી ગયું છે અને અહીંથી ચાલુ કરવું પડે એમ છે. ઉપર પાણી ચડતું નથી એના હિસાબે અહીંથી હવે આપણે સામું પાવાનું છે. એટલે હમીની જે અધૂરા ક્યારે હતા ને અહીંથી પૂગી પી જાય. અને પવન બહુ છે અને આજ તો મેં દોડી જ કરી. સવારમાં 3 ફેરા કર્યા, મોટર બંધ કરી આવ્યો હોવ એટલું સેટ કરી અને હવે મારે પાછું આ ડટો બંધ કરીને મોટર ચાલુ કરવા જ આવી જોઈએ. એટલે આજ ભાગદોડ ખૂબ વધારે છે અને આટલી ભાગદોડ કરવાનું કારણ એક જ છે, ઓટોમેટિક. એટલે સમજદાર ખેડૂત હોય ને ભાઈ એની વાડીએ ઓટોમેટિક સિસ્ટમ પહેલાં હોવી જોઈએ. એનું કારણ છે કે ટાઈમ બગડે ને તો કામ બગડે. મને મારી લાઈફમાં એટલી ખીચ કંઈ નથી ચડી
આ પાણીનો વાલ દેખાય ને, આ વાલ અને આ ભૂંગરું ને આ બધું મેં ફિટ કર્યું ને મારું મન સમજે છે આખો પલળી ગયો હોઉં. અને એટલામાં તમે હાલત જુઓ આ બધી, અને કેટલું પાણી આમ દોડાઈને વહી ગયું છે. અને જેમ આપણે કાલે હેરાન થયા હતા એમ આજે અહીંયા પણ પલળી ગયો બધી. જુઓ આખી સાઈડ આખી પલળી ગઈ યાર, જો બધી સાઈડ ડુંગળી પલળી ગઈ છે. અને હજુ ઓલા આંબાએથી મેં પાણી ચાલુ કરી દીધું, પણ પછી ખીચમાં હું ગયો ને મોટર બંધ કરી લેવું યાર. તો મિત્રો ફાઇનલી હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે. અને મારા પપ્પા જો આ ગાડી કાઢે છે દેખાય. તો હવે ટાઈમ આપણો થઈ ગયો નીકળવાનો ઓલમોસ્ટ. અને આ બધું જાય છે એમણામાં જ જાય છે, આમાં એવું બધી કાંઈ રતી હતી નહીં. આ તો ગુણ છે. હવે આવતીકાલે આપણે છે ને ચોથો દિવસ થાય, આજે ત્રીજો દિવસ હતો. આવું તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરીને મને જણાવજો વિડીયોમાં કેવી મજા આવે છે. મળશું નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ.